બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં જ લિસ્ટ થયેલી ગ્રોએ કમાલ કરી છે. ગ્રોની માર્કેટ કેપ અત્યારે 1 લાખ કરોડને પાર નીકળી ગઈ છે. શું છે કારણ, એ અંગે વધુ માહિતી સાથે જોડાયા છે સહયોગી યતીન મોટા. જી યતીનજી, જણાવો ખાસ કરીને શું વિગત છે? ગ્રોમાં આજે બહુ સારી તેજી જોવા મળી છે. તો આજે બ્રોકિંગ ઇન્ડસ્ટ્રી માટે એક ઐતિહાસિક દિવસ. થોડા દિવસો પહેલાં લિસ્ટ થનારો ગ્રો આજે માર્કેટ કેપિટલાઇઝેશન 1 લાખ કરોડને પાર આપણે જોયો છે. 100 રૂપિયાનું આઈપીઓ પ્રાઇસ હતું ને લગભગ 114 રૂપિયાની આસપાસની લિસ્ટિંગ હતી ને આજે ભાવ વધીને 170 રૂપિયા થઈ ગયો છે. માર્કેટ કેપિટલાઇઝેશન જેમ કે મેં કહ્યું 1 લાખ કરોડને પાર. રેકોર્ડ શાની માટે છે? કેમ કે આ સૌથી પહેલી કંપની છે બ્રોકરેજ ઇન્ડસ્ટ્રીમાં જેનું માર્કેટ કેપિટલાઇઝેશન 1 લાખ કરોડને પાર આપણે જતા જોયો છે. મોતીલાલ ઓસવાલની વાત કરીએ તો જે પ્યોર પ્લે બ્રોકિંગ બિઝનેસ છે, કે એન્જલ વન છે, કે આનંદ રાઠી છે, કે ઘણા બધા આવા બ્રોકરેજીસ છે, તેમનું ક્યુમ્યુલેટિવ માર્કેટ કેપિટલાઇઝેશન એટલે બધા બ્રોકિંગ ફર્મ્સ જે લિસ્ટેડ છે એનો ટોટલ કરી લો તો 1 લાખ કરોડને પાર આપણે નથી જોયા. તો ક્યાંક ને ક્યાંક ગ્રોએ ઇન્ડસ્ટ્રીને ડોમિનેટ કર્યા છે. એમની માર્કેટ શેર લગભગ 20 થી 25% વચ્ચે છે બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીમાં. તો ક્યાંક ને ક્યાંક આઈપીઓ બાદ એક મોટું વેલ્થ ક્રિએશન અને એક રેકોર્ડ સર્જાયો છે 1 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન સાથે.